સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીની માહિતી એકત્રિત કરી તેઓને ઝડપી પાડવા માટે જેસીબી પોલીસ સ્ટેશનની ટીમના માણસો કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન ખૂનની કોશિશ તથા ધડ લૂંટ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમના પોલીસ માણસો સાથે સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે વર્ષ 1994ની સાલમાં વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખૂનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી આરત દિવાકર બિસોઈ, જે હાલમાં પુણા ગામ શાકભાજી માર્કેટ વિસ્તારમાં રહે છે, તે બાતમીના આધારે ડીસીબીના પોલીસ માણસોની ટીમ પુણા ગામ શાકભાજી માર્કેટ વિસ્તારમાં ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વર્કઆઉટ કરી વરાછા પોલીસ સ્ટેશનમાં આ ગુનામાં છેલ્લા 31 વર્ષથી વોન્ટેડ જાહેર કર્યો હતો અને તેના વિરોધમાં સુરતની નામદાર કોર્ટે CRPC કલમ 70 મુજબનું ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યો અને નાસ્તો ફરતા આરોપી આરત દિવાકર બિસ્નોઈને શાકભાજી માર્કેટ પાસે પુણા ગામ ચોરા પાસે ઝડપી પાડી આગળની વધુ પૂછપરછ હાથ ધરી હતી.